આલેલા છે, તાર ઓડી આલા જ છે, પૈસા બધા આલેલા છે, બધા એમની જોડે જ છે. હવે મારી જોડે કઈ છે નહીં, ધંધો નહીં કરવાનો આપણે ભાઈ લાલા, મારી જોડે કોઈ પૈસા આવશે ચાલવાના. ચોખ્ખી વાત છે લાલા. બસ બસ ખબર. કાલે આવે કાલે. ભાઈ લાલા, આમાં ઓઠ્યો કોણ છે ને ભૂવો કોણ છે લાલા? ખરું. હે હા, ઓઠ્યાને એના ભાગનું ના મળે કે ભાઈ મને મારા માતાએ મારા ભાગનું ના લીધું ના દઉં તો શું ભૂવો એકલો ધૂણ છે? ના હે માં એટલે જ મેં બંધ એમાં હું હેડ્યો, તને ખબર પડી ગઈ. બરાબર છે. વાતમાં હેડ્યો એ બરાબર છે. એટલે મારે કહેવું પડે હું કહું છું શું લાલા, જજ તું કે હું મનની વાત તો હું કર્યા વગર રહું નહીં લાલા, બસ. પણ મને ખબર છે કોના મનની ચાણા શું કરવી. હા, બરાબર છે. આપાભાઈ મને તું વેણતો તો તું એ જ વાતમાં હેડતો તો લાલા, હા, બસ. કે આ રૂપિયામાં હેડ્યો છે કે નહીં. હા, બરોબર, હા, મેં તારા મનની વાત કરી દીધી. કયો હોય. મારે બરાબર. મારે જ કહેવું હતું કે એ જ થાય. પણ લાલા ભાઈ જો એક હકીકત તને કહું, હમ, બોલીએ. રૂપિયા એને નહીં આલે ને હા, એનું એક કારણ છે કે ભાઈ આ તો ભાઈ અરજી નાખતા નહીં કોઈ, તો ભાઈ માતાઓનું ઓમ કર. બાકી હવા મહિનામાં પેલો પટેલ એમ કે ભાઈ મને મારા પૈસા લાવો, પ્રજાપતિ એમ કે ભાઈ મને મારા પૈસા લાવો. આ જમીન લેવા ચાલનો ફરજ ના લેવા દઉં લાલા. હું જમીન લઈ લે, કાલ પેલો પટેલ આવીને ફરે રૂપિયા ચોઈ લાવે લાલા. ભાઈ જે મારા મશીનો ગણાવા છે હું ચોઈ ગણાવું, હું તો ભાઈ કબજા બેઠેલો ભરી લઈ આવું. ના રાહત કરજે, હેડ જેન કરજે, પણ તો લાલા પછી એ તો પૂરું વ્યવસ્થિત ભરોસો અહીં રાખીને જઈ જાય ને લાલા. કાકા પાસે પૂરું કરજે. હવે માતા જોડે જ ભરોસો છે ને. જમીન લેવા જાય તો હું લેવા જ ના દઉં લાલા. 6 મહિના 12 મહિના અને મારે હું કર્યું છે, મારે તો કકડો જોઈએ જ બહુ છે.